શહેરા તાલુકાના બોરિયાવી ખાતે ગુરુવર્ય સત્ય સંકલ્પદાસજી સ્વામીશ્રીના સાનિધ્યમાં ભવ્ય સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર બોરિયાવી ખાતે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય સત્ય સંકલ્પદાસજી સ્વામીશ્રીના અધ્યક્ષસ્થાને ભવ્ય સત્સંગ સમારોહ યોજાયો હતો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામે આવેલ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 28 એપ્રિલ 2026ના રોજ ભવ્ય સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ગુરુવર્ય પરમપૂજ્ય સત્ય સંકલ્પદાસજી સ્વામીશ્રીના અધ્યક્ષસ્થાને સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલા હરિભક્તો તેમજ પુરુષ હરિભક્તોએ હાજરી આપી કથા વાર્તાનો લાભ મેળવ્યો હતો. આ સત્સંગ સમારોહ દરમિયાન ગુરુવર્ય સ્વામીશ્રીએ હરિભક્તોને કથા વાર્તાનો અમૂલ્ય લાભ આપ્યો હતો. પોતાના પ્રેરણાદાયી આશીર્વચનોમાં સ્વામીશ્રીએ વાલ્મીકી લૂંટારાના દ્રષ્ટાંત દ્વારા જીવનમાં પરિવર્તન લાવવા, સદાચાર અપનાવવા અને ભક્તિ માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. સાથે જ વ્યસન મુક્તિ અંગે વિશેષ ભાર મૂકી હરિભક્તોને વ્યસનોથી દૂર રહેવા અને સદ્ગુણસભર જીવન જીવવાની આજ્ઞા કરી હતી. આ સત્સંગ સમારોહમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને હરિભક્તોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિશેષ આકર્ષણ રૂપે હરિભક્તોએ આદિવાસી વેશભૂષા ધારણ કરી પરંપરાગત ઢબે નૃત્ય રજૂ કર્યું હતું. માથે સાફા બાંધી અને હાથમાં તલવાર લઈને હરિભક્તો દ્વારા કરવામાં આવેલા નૃત્ય સૌના ધ્યાનનું કેન્દ્ર બન્યું હતું અને કાર્યક્રમમાં નવી ઉર્જા ભરી દીધી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં સ્મૃતિ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ગુરુવર્ય સ્વામીશ્રી સાથે સ્મૃતિરૂપે તસવીરો ખેંચાવી હતી અને આ પાવન ક્ષણોને સદાકાળ માટે સંભાળી રાખી હતી. આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે મંદિર સંસ્થાના સેવકો અને સત્સંગ મંડળના સભ્યોએ વિશેષ મહેનત કરી હતી. ગોધરા ઝોનના પૂજ્ય સંતો हाथ जोड़ने दीजिए लोग के अपने दर्शन तो ताली चालू कर दो, ताली कर दो, ताली जैसे हाथ करेंगे, जैसे हाथ करेंगे ताली करेंगे भूमिका में लगन करी जो करें I'm